આપણા જીવનની અંદર અવારનવાર આ બધા મહાપુરુષના સત્સંગનો જે લાભ મળતો રહે છે એ અતિ મહત્વની વાત છે. કારણ કે સત્સંગથી સત્યની પારખ થાય છે. સત્સંગથી ધર્મની પારખ થાય છે. સત્સંગથી ભક્તિની પારખ થાય છે. સત્સંગથી આપણા મનનો મૂળો મજબૂત થાય છે. સત્સંગથી અજ્ઞાન દૂર થાય છે. એટલે મહાપુરુષે સત્સંગનો મહિમા વિશેષ વિશેષ અને વિશેષ કરીને ગાયો છે. તમે થોડાક દિવસ સત્સંગ વિહોણા થઈ જાઓ તો ઉડવાણ ખડ જેવા થઈ જાવ. લ્યો, જાણે આપણે સત્સંગી જ નથી એમ. સત્સંગ વિના મનને કાટ સડતા વાર લાગતી નથી. સત્સંગ વિના આ મનને કાટ સડતા વાર લાગતી નથી. એટલે સંતોએ સત્સંગનો મહિમા અધિક અધિક કરી ગાયો છે અને સમજાયો છે. ગંગા સતીએ એક વાણીમાં ગાયું છે કે સત્સંગ રસ ઈ અગમ અપાર છે, આને કોઈ કોઈ પીવે પીવનહાર, પણ તન મનની શુદ્ધિ જ્યારે ભૂલશો ત્યારે અરસ પરસ મળશે એક તાર. અનુભવી મહાપુરુષના સત્સંગ સમાગમથી તન મનની શુદ્ધિ ભૂલાય છે, આત્મ સ્વરૂપનો સાર સમજાય છે. આત્મભાવને જગાડવા માટે સત્સંગની ખૂબ જરૂર છે. અરસ પરસ સર્વમાં પ્રાણ સ્વરૂપે જગજીવન જે ગાજી રહ્યો છે, પ્રકાશી રહ્યો છે, એ સત્સંગના માધ્યમથી સમજાય છે. તુલસીદાસજી એક ચોપાઈમાં ગાયું કે સ્વતંત્ર ભક્તિ સકલ સુખ ખાને, પણ બીનું સત્સંગ ન પાવહી પ્રાણે. કેટલો ભાર મૂક્યો. સ્વતંત્ર ભક્તિ એટલે કોઈની બીકથી નથી કરવાની, કોઈની દેખાદેખીથી કરવાની નથી, કોઈના આધારથી નહીં. ઓલ્યા કરે છે આપણે કરી એમ વાદોવાદ નહીં. સ્વતંત્ર ભક્તિ એટલે કોઈ પણ દ્રવ્ય પદાર્થના આધાર વિના થઈ શકે, એ સ્વતંત્ર ભક્તિ છે. અને એ સ્વતંત્ર ભક્તિ કેવળ શુદ્ધ હૃદયના ભાવથી થાય છે. આ ભક્તિ કે હું ભાવની ભૂખી અને જુગો જુગથી વાટ્યું જોતી. વાટ્યું જોતા જોતા મળી ગયા કોક હાચા સાગરના મોતી. એ મોતી કેવા હોય? મોતી ક્યાં મળે? મોતી ક્યાં પાકે? કે સીપુ સમુદ્રમાં થાય, એની સફળ કમાય. સ્વાતિના મેહુલા ત્યાં વરસાય, ત્યાં તો આવા હાચા મોતીડા થાય. એ મોતીડા યારણમાં ઓરાય, માથે ઘણકેરા ઘા ફૂટે તો ફટકિયા કહેવાય. ખરાની ખરે ખબર્યું થાય. સફળ કમાય. તમે હું બધાય આ સંસાર સાગરની સીપૂત છીએ. સ્વાતિના મેહુલા એટલે મહાપુરુષોના શબ્દો અનુભવેલા. અને એ જે ગ્રહણ કરે ને, સમુદ્રની અંદર જે માછલી હોય
એમાં જાજરમાન નામની જે માછલી રહી ને એ રહેશે સમુદ્રમાં, પણ સ્વાતિ નક્ષત્રના મેહુલા હરવડા વર્ષે ત્યારે એ સમુદ્રની સપાટી ઉપરથી કૂદી હવા હાથ ઊંચેથી એ બિંદુ પકડી લે છે. બાર ને બાર એ મુખ બંધ કરી અને એ પાછી જળમાં ગરકાવ થઈ જાય અને બાર ને બાર મુખ બંધ કરી દે અને એમાં જે બિંદુ પડ્યા છે અને એ જ્યારે પરિપક્વ પાકે ને એ હાચા મોતી. બાકી સંસારની જે સીપું તો બધી છે, પણ સમુદ્રની સપાટી ઉપર પડી પડી જે શબ્દ બધાય સાંભળતા હોય, હરવડા તો બધાય સાંભળતા હોય, પણ ઓલી જે લોહ લગ્ની હતી ને જેની સફળ કમાય એવી આની સફળ કમાઈ નથી. એટલે એમાં એ બિંદુ તો પડે છે, પણ ખારું સમુદ્રનું પાણી ભેળું ભળી જાય એનું એ માછલી પાન કરે, એમાંથી મોતી તો થાય છે પણ ફટક્યા. ધ્યાન રાખજો, બધાની પાસે મોતી તો શબ્દરૂપી હરવડા તો બધાની પાસે આયા છે. ગુરુ મહારાજે બધાની ઉપર અખંડ ધારા વરસાઈ છે, પણ જે શીપ સફળ કમાઈ વાળી હશે ને એ હાચા મોતી બનશે. અને હાચા મોતી યારણમાં ઓરાય, જગતના ચોકમાં આવવું પડે. હમણાં વાત કરી ને ઈશ્વર બાપુએ કે જગતના ચોકમાં એક દી આવવું પડશે. યારણ ઉપર એટલે ચોક મેદાનમાં આવવું પડશે અને તેથી ઘણના ઘા પડશે ઉપર. આ જગત નિંદા કરશે, ફાવે એવી વાત કરશે, પણ યારણ ઉપર જે મોતી ઓરાય મૂકવામાં આવે ને એની ઉપર ઘણના ઘા પડે. હાચું મોતી છે એનું પ્રમાણ શું? કે યારણ ઉપર જે મોતી મૂકવામાં આવ્યું એની ઉપર ઘણનો ઘા પડે તો હાચું મોતી કોઈ દી ફૂટે નહીં. કાં તો યારણમાં ખૂચી જાય અને કાં તો ઘણમાં ખૂચી જાય. ફીટે પણ ફૂટે નહીં. આ હાચા સાગરના મોતી છે. એમ આ વાણી સંત મૂળદાસજીની છે. અમરેલીની અંદર થઈ ગયા, જેની માથે જગતે સાણા થાપ્યા કહેવાય. અવળા ગધેડે બેહીને વરઘોડો કાઢ્યો, કેટલા ગજની વાત છે, છતાંય ફૂટ્યા નહીં. ભક્તિ મેલી નથી. જગતને જે કહેવું એ કે આ હાચા સાગરના મોતી. જેને બીજાનો બચાવ કરી લીધો ને, સંતોનો સ્વભાવ કેવો છે, બીજાનો બચાવ કરવો. એ કોઈ પણ જીવનો ઉગારો થઈ જાય. અને સંતોને મહાપુરુષને આપણે પરમારથનું બિરુદ આપ્યું. સંતને બિરુદ શીનું છે? સંત બડે પરમારથી. છોકરાનું તો હાવ કરે છે, પેટનું હાવ કરે, ભલામણા પરિવારનું તો હાવ કરે છે. પણ લાભુ દાદા જેવા, ભોજા બાપા જેવા પુરુષો પોતાના ઘરનું ધ્યાન ના દીધું. 300 કિલોમીટર આવી અને દેહને તિતિક્ષા નહીં પડી હોય. આપણને સહેજ આમ આંખ દુખતી હોય કે આજ નહીં અવાય. આ મોતી ફટક્યા છે બાપ. મોતી ખરા, ગુરુગમ લીધી છે, ગુરુ ભાઈએ ખરા, ના નથી. પણ સવારામ બાપા કે ધર્મના હાટું ધરવું હોય માથું તેદી આવે ધોડા ધોડ. આવા નુરીજન અવનીમાં ઓછા, બીજા તો કોંડાળે પડી ગયા છે. વાહ ભાઈ વાહ, હેંચ લે છે. અમે ગુરુ મુખી, અમે ગુરુ ભાઈ. હા ભાઈ, અમે ક્યાં ના પાડી કોઈને બાપ. આવો ને, હવનો મુદ્દો છે. દડી પડી મેદાનમાં સૌ કોઈ ખેલનકો જાય. આમાં ઊંચ નીચનું કામ નથી, જીતે સો લઈ જાય. હા, મેદાનમાં. અને આ ખરેખર લડવા જેવું છે હો. જો કે આપણે અંદર યુદ્ધ તો ચાલુ જ છે. આપણે આ સત્સંગ પણ એક યુદ્ધ જ છે.
તમે એવું ના માનતા કે આ મનોરંજન કરવા માટે આપણે ભેળા થઈ છીએ. હા, આ મનોરંજનનો વિષય નથી, એક યુદ્ધ જ છે. પણ માયલા કાળિંગા સાથે તમે યુદ્ધ લડો. અંદર દરેકના ઘટમાં છે, બ્રાહ્મણ થી માંડી અને શૂદ્ર બધાયના ઘટની અંદર સડ રીપુ દુશ્મનો. રીપુ એટલે દુશ્મન, સડ એટલે છો. દરેકના ઘટમાં છે અને એની સામે આપણે યુદ્ધ કરવાનું, લડવાનું એની સામે છે. તો આપણે બીજાના સામે ડોળા કાઢીએ છીએ, તું આગળ છે નો જા. એટલે રામ વધાર્યા સૌ વધે, બળ કરીને વધે નહીં કોઈ. બળ કરીને રાજા રાવણ વધ્યો, પલમાં લંકા ખોઈ લ્યો, શું હાવાજ કાઢે હાલો. હે એટલે મૂળદાસજીની અનુભવ વાણીમાં શું કહે છે? સત્સંગ વિના મન સમજે નહીં. સદગુરુના પ્રત્યક્ષ સમાગમ વિના મનને સાચી દિશા જડતી નથી, સાચી સમજણ પડતી નથી. મનને સમજાવવા માટેનું મોટામાં મોટું જો કોઈ સાધન હોય, બાકી બળદને નાથ, ઘોડાને લગામ, અંકુશ વશ ગજરાજ, આ મન વશ કરવાને કાંત તે તો સુરે સર્જાયું સાંભળા. હાથી જેવો હાથી અંકુશ થી વશ થઈ ગયો. અરે ગમે એવો લોટકો ગોલ્યો હોય પણ નાથ નાખી દીધી, હનારે હાલે. અરે ઘોડો 50-100 ગૌની પરેડ લઈ આવતા, પણ લગામ હોય તો ને. બળદને નાથ, ઘોડાને લગામ, અંકુશ વશ ગજરાજ, પણ આ મન વશ કરવાને કાજ તે તો સુરે સર્જાયું સાંભળા. હમણાં કઈક દાગીનો હોત કે કઈક ઘાટ હોત તો ગમે રીતે એને પકડીને આપણે એને સીધું દોર કરી નાખે, પણ પકડાય એવું નથી. પણ સંતોએ એની ઉપર બહુ ધ્યાન દીધું છે, બહુ ઝીણવટ. હમણાં ના વાત કરી કે આ વાત છે બહુ ઝીણી. હા, આમાં કોઈ હનુમાનની, દુર્યોધનની, ભેમની એ વાત તો આવશે જ નહીં. અને એ વાત સાંભળવી તો ટીવી ઉપર 24 કલાક ચાલુ જ હોય છે. બેહી જવું ખોલીને. આ તો ઘટ પુરાણ છે, આ ગાલ પુરાણ નથી કે મન પુરાણ નથી. હા, આ વસ્તુ બહુ સંતોના જે ટાવર છે ને અહીંયાથી આવે છે. એટલે અમુક વસ્તુ હું જગ જાહેર બોલી દઉં છું, કારણ કે આપણું ઘર છે ને, આપણું મેદાન છે, હે આપણો ડાયરો ઘરનો છે, સંતોય ઘરના છે ને, ઘરના માનની તો જ થાય ને. પરાયાને કહેવા જવાય? અને સાંભળે કોઈ ના સાંભળે. આ તો દેશી મળે આપણા દેશની, પરદેશી હોય એની હારે પ્રીત ના હોય. આ તો દેશી આપણી મળી ગઈ છે એટલે તમે ત્રીજે ને ત્રીજે લાંબા થાવ છો. અને અમે અડધી રાત સુધી મંડપ બાંધીને વરાત આવતો હોય તો આમ ખાડા કરતા હોય ને, અહીંથી પાણી આંપા જવા દેવાય, આય પતરું કાણું થયું છે ને, આય આમ ટેકા મેલો. અડધી રાત સુધી અમે મહેનત કરીએ છીએ. શું કામ? દેશી મળી એટલે. ને અમે સાના માના ના કે જવા દો, આવા ખર્ચા શું ઉજાગરા કરવા? હે સાના માના નોકરી ના સડી જાય જમાદાર થઈને ભાળી ગયા. આમાં બાપાએ અંજન એવું આંગી દીધું ને, એટલા સંતોમાં દેખાય છે. કારણ કે ગુરુ શરણનું જેને અંજન આંગ્યું એને મટી જાય સગળી ઝાંખ. એને પછી આંખ ખોલીને જોયું તો બેઠો ઘટઘટમાં અલગ ધણી. એની આંખ ખુલી જાય ને એને દેખાણો. બાકી ભલે ને આપણે ગમે એટલી ઉઘાડી આંખે ફરીએ, આપણને નથી દેખાયું. ગુરુ ગમે વિનાની દ્રષ્ટિ ભગવાનમાં ભૂત ભાળે એવું છે. ભગવાનમાં ભૂત ભાળે. ઘણા નથી પૂછતા તમારા ગુરુ શી નાચના, તમારા ગુરુનું દૂધ છે નું આંકડાનું પીવું છે? હે જાત મત પૂછો સંત કી, પૂછી લીજીએ જ્ઞાન. મૂલ કરો તલવાર કા, પડા રહ દેજીઓ म्यान. म्यान થી કોઈ અત્યાર સુધી જીત્યો એવો કોઈ દાખલો નથી. દાખલો એટલા ઓલ્યો કે લાકડાની म्यान થી ઓલ્યો ખજૂર ટટકાવી ગયો નથી મેળ પડે એવો. હાથ ઉકલી તલવાર લઈને મેદાનમાં ઉતરવું પડશે, કાં તો મરવું ને કાં તો મારવું. બસ આ એ લડત છે. હા, એનું કામ છે.
હા, સતની શમશેર લઈને મારજો 5-25ની ટોળી, શુદ્ધ શબ્દો સંતોના ભાઈ પીલ્યો ગોળી ગોળી, આ હૃદયમાં વસ્તુ છે અણમોલી. એટલે મનને સમજાવવા માટેનું મોટામાં મોટું સાધન સત્સંગ છે. સત્સંગ વિના આ મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પર જાય, ભલે 4 વેદ મોઢે થઈ ગયા હોય, ગીતાજી મોઢે થઈ ગયા હોય, રામાયણ મોઢે થઈ ગઈ હોય, મહાભારત મોઢે વાંચતા હોય, ભાગવત મોઢે વાંચતા હોય, પણ પોતાના સ્વરૂપની તો ભાન નથી. કોણ છે? હે જીવ, તું ક્યાંથી આવ્યો? અત્યારે ક્યાં શું? એક દી તારે ક્યાં જવાનું છે? આ કોઈ મેસ મેરેજ ની વાત છે ભાઈ? જગ જાહેર વાત છે ને. પૂછી તો લ્યો, હારા હારા કહેવાતા પંડિતોને પૂછી લ્યો કે તમે ક્યાંથી આયા. ખબર જ નથી. તમારી અંગત બાજુ બાજુ થઈ જાય એવું પૂછ્યા મળતો, લાલ સોળ થઈ જાય, ખબર જ નથી. એટલે સંતો જે કંઈક વાત કરવા માંગે છે એ સાર ગ્રહણ કર્યા જેવો છે. રવિ રવિ કરે રજની નહીં ટળે, ઉગે ત્યારે અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના, તો એની વદે અજવાળા હોય. રવિ એટલે સૂર્ય. સૂર્ય સૂર્ય આખું ગામ રાતે ભેળું થઈને જાપ જપે ને તોય સૂર્ય ઉગે. પણ સૂર્ય એની મેળાએ જ્યારે ઉગી જાય પછી અંધારાને કેવું ના પડે તું જા. એમ રવિ રવિ કરે રજની નહીં ટળે, ઉગે ત્યારે અંધારા મટી જાય. જેનું નામ લેવી છે, નામના નામીને આત્મા ઘટમાં પ્રગટ સમજાય તો અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય. બાકી અંધારું એમ જાય એવું ગમે એમ ઉપડે ઉચેલે ને તોય મેળ પડે એવો નથી. ગુરુગમ જ્ઞાનની એટલે જરૂર છે. આપણે કહીએ છીએ ઘણી વખત સાંભળીએ છીએ, આ કાનથી હજારો વખત શબ્દો અથડાણા, ગુરુ વિના જ્ઞાન ના ઉપજે. જેના વિના ખીચા કાપવાનું એ જ્ઞાન, કોકનું લઈને બૂસ મારવાનું એ જ્ઞાન, એ જ્ઞાન નહીં. હલો હલો હલો. આવું થશે એક દી, વાર નહીં લાગે હો. પછી જ્યાં બેઠા હોય ત્યાં, સીમમાં હોય, સીધડા હેઠે હોય, ઘરે ખાટલામાં પડ્યા હોય, દવાખાનામાં હોય, કાં ધોબી લુગડા ધોબીના, કાં તો લુગડા દરજીના. આ એક દી દશા છે આપણી હો. બહુ આમાં ફૂલ્યું ફાલ્યા જેવું ને અભિમાન કર્યા જેવું નથી. કંઈક કરી લીધા જેવો સમય છે અત્યારે. એટલે જેનું નામ લઈએ છીએ, નામના નામીને આત્માને ઘટમાં પારખીએ તો અજ્ઞાન આપણું દૂર થાય. અને જ્યાં ગુરુગમ જ્ઞાન ભાણનો ઉદય થયો ત્યાં અંધારાને ઊભું રહેવાનો અવકાશ નથી. ત્યાં અજ્ઞાન ઊભું રહેવાનો એને અવકાશ નથી. માયા નીંદ હે સપના જૈસી, બિન ગુરુગમ અંધિયારા. કહે રવિરામ ચેતન જબ જાગ્યા, તો બ્રહ્મ ભયા ઉજિયારા. સદગુરુની કૃપા થાય પછી સૂર્ય જેમ ઉગે એટલે સૂર્ય બોલતો નથી કે ભાઈ હવે હું ઉગ્યો અને તમે જાગો. બોલે છે? એ તો વાનગી ઘરમાં હોતા હોય નહીં મળી દે કે સૂર્ય ઉગી ગયો ભાઈ. એમ 10મા મોલે અલખ જગાયો તો સારા શહેરમાં ખબર પડી. હા, ઉગ્યા સૂરજ સબજક દેખે અને રે છાબડી ઢાંકે રે સૂરજ નથી ઢાંક્યો રહેવાનો.
પણ કમાણી હશે તો. આમાં પાછી વાત એ છે કે દેખાદેખી કરવાથી ભક્તિમાં આમાં ભળી લઈને આપણને કંઈક ફૂટે એમ નથી. આમાં કમાણી એ જોઈશે, સંતોની નેમ નજરે જોઈશે, એની અમી દ્રષ્ટિએ જોઈશે. હા, બે કામ કરે છે, નહીતર બાવાના બે બગડે. ઈશ્વર બાપુ એમણે કીધું બે બગાડવા એમ નહીં, નક્કી કરવા જેવી વાત છે. રવિ ઉગ્યા જેને ગુરુગમ જ્ઞાનના, તો એની વચ્ચે અજવાળા હોય. અજવાળું કેવું કે હું કોણ છું એ વાત છે. પ્રભુ છે કોણ, તું છે કોણ. અરે જ્ઞાને જો વિચારી હતો તું ક્યાં, આવ્યો છે ક્યાં, વળીને ક્યાં જવાનો છે. તારા હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. હશે કે નહીં? છે. તો હવે બીજી કડીમાં એવું કીધું, જળ જળ કીધે તૃષ્ણા નહીં ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. જળ જળ બોલવાથી જો આપણી તરસ મટી ગઈ હોય એવો કોઈ દાખલો નથી. બોલ બોલ કરવાથી ઉલટી હમુની તરસ વધે. તમને તરસ લાગી હોય અને એમ કહો જળ પીવું જળ પીવું જળ પીવું, તે ઉલટું ગરું તમારું કોરું થઈ જાય. જીભ હાવી હાવ કોરી કડક થાય, ઉલટી તરફ વધે. પણ તરસ લાગી હોય તો ગોળામાં તમે પછી કૂવાનું પાણી ભર્યું હોય કે નદીનું ભર્યું હોય, જળનો સહજ સ્વભાવ છે, જે એનું પાન કરે એની તરસ મટાડે. વાત એટલી. બાકી જળ જળ કીધે તૃષ્ણા નહીં ટળે. અને કોઈની એમ તરસ મટી અત્યાર સુધી કોઈ દાખલો નથી. ઝાંઝવાના નીરથી કોઈની તરસ મટે એવો કોઈ દાખલો જ નથી. એમ ગુરુ ગમ વિનાની વાણી એ બધું કળશે જવાનું પાણી. ભલે ગમે એટલું કથતા હોય, એથી શું થઈ ગયું મૂળ સ્વરૂપની તો ખબર નથી. આ સીમાથી સર્જન થયું એ તો ખબર નથી, અને ક્યાં સમાવાનું એ ખબર નથી. જળ જળ કીધે તૃષ્ણા નહીં ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. બીજો દાખલો એવો ને એવો, ભોજનનું નામ લેવાથી જો આપણી ભૂખ ભાગી જતી હોય તો ગોરભાના હવારના આપણે બોલાયા છે રાંધવા, તો સાનામાના આઈને બેઠા બેઠા સારા સારા આપણે જલેબી પેંડા સારી સારી આઈટમના નામ બોલી લ્યો, ધરી રહી આપણે. હે, ભોજનનું નામ લેવાથી ભૂખ ભાગી જતી હોય તો અનાજને આપણે ખેતરમાં જઈને વાવવી. શું કામ ખેડવું પડે, શું કામ વાવવા જવું પડે, એમાં શું કામ માવજત કરવી પડે, ખેડ ખાતરને પાણી, પછી આપણે વાઢવાન વેણવાન, પછી એને ખળામાં લાવીને ચોખ્ખું કરવું, ઘરે લાવીને પછી એનું દહીણું કરવું, દળાવવા જવું, પછી એનો લોટ બાંધવો, પછી રોટલા કરનારી બધું કેટલું થયું. બોલી જવા જ થાય ભાઈ. ભોજન નામ લીધે ભાગે નહીં ભૂખ. નામ લેવાથી ભૂખ ભાગી જાય એવું નથી. એમ વાંકી કોથળીમાં હાથ રાખીને માળાના મણકા હાકે રાખો હાકે રાખો એમ મેળ પડે એવો નથી. એમ અવિદ્યા માયાના દળના જે શત્રુ રહ્યો ને એ નાશ પામે એવા નથી. જેનું નામ લે છે નામના નામીને ઓળખો. તો ભૂખ ભાગે. અને કંઈક ની ભૂખ ભાગી જઈ, જેની ભૂખ ભાગી એને કીધું છે ભૂખ પ્યાસા મટ ગઈ મેરી, પિયા પિયાલા અજર કા, ભાણ પ્રતાપે રવિ તૃપ્ત હો ગયા. ભૂખ્યા હતા બહુ દિનો કા. જેટલા જન્મની ભૂખ હતી પણ ભજન વિનાની ભૂખ નહીં ભાગે. હા, ભજન કરવું એટલે ભજન એટલે નક્કી કરવું, પછી ભજવાનું નહીં. ભજ ન નક્કી કરી લે એ તો મેં ભજી જ રહ્યો છે. નરસિંહ મહેતાનો પુરાવો છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો,
તેજ હું એ શબ્દ બોલે, ઈ નાથના ચરણમાં ઈચ્છું છું શરણ હું, અવર ન દેખું કોઈ, બોલો એની તોલે કોઈ નથી. એની તોલે કરીને આપણે ક્યાં ગોતવા જવો? પણ સંતોએ કીધું કે નિરખને ગગનમાં, તારા ગગન મંડળની અંદર તું જો, ગગન મંડળના ગોખમાં નર સૂતો નિરાધાર, ત્રણ પુરુષની સેવા કરે છે, રામ કબીર ને રણકાર. આ પાકું સરનામું છે, પણ તેદી એવડા એમનું માન્યા નથી, આપણું માને. કબીર સાહેબ નું તેદી નથી માન્યા, અને કબીર સાહેબ ની માથે શું કરી ખબર છે ને? રામના માથે કેવી બની હતી ખબર છે ને? હે, તેદી એવડા એ હતા, તો અત્યારે નથી એવું માનો તમે? હતા ને એ છે, અને હોય જ મૂકવા જ જોઈએ. હું ભગવાનને કહું છું કે આવા હોય ને તો આપણે સીધા હાલી, ને આપણે કોઈને ગાંઠી એવા નથી, આપણે કઈ જેમ તેમ નથી હો. હા, પણ આ સત્સંગની થોડીક અણી અટી જાય ને એટલે આપણે સીધા હાલી છીએ, ને આપણે કઈ એમ કોઈના ગાંજા જાય એમ નથી. પ્રેમજી બાપા કે આપણે જેસલ જેવા જ હતા. આ ઈશનપુરમાં આપણે કઈક ને રાડ નખાયેલી છે, પણ બાપાની અણી અડી જાય ને, જેમ પરબ ની અંદર સાદુલ ના અણી અડી જાય, મેળ પડી ગયો ને, એમ સદગુરુ ની અણી છે ને, એ જીના અડી જાય ને એવડા એ ઘાયલ થઈ ગયા, ઘાયલ. જળ જળ કીધે તૃષ્ણા નહીં ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. રામ રસ પીઓ તો તૃષ્ણા તરત ટળે. પણ રામ રસ ની આપણને ખબર જ નથી કે રામ રસ કેવો હશે. આપણે તો ડીજે વાગે ત્યાં નાચવાની ખબર છે. આમાં રસ છે, આને માણ. એ પ્રાણે તું સત્સંગનો રસ ચાખ, આ માણવા જેવું છે. પણ ઓલી તો સેજ વાગ્યા મોડતા આમ આપણને થાય એ આટલા વર્ષે આને ડિસ્કો આવડે, કેટલો રસ. રામ રસ પીવો તો તૃષ્ણા તરત ટળે. જેને પીધું ને એને કીધું છે. આ કોઈ ઉપજાઈ નાખેલી વાર્તા રે વાર્તા ને બાબા ઢોર સારતા છોકરા સમજાવતા એમ નથી. જેને આનું પાન કર્યું, આનું પીધું, એને આવું કીધું કે હરદમમાં અમૃત ટપકે તે શબ્દ બ્રહ્મ જાણ, સુરતા રાખી નિશાને તું પ્રેમથી કર પાન. તારે પીવું હોય તો આવૃત પી, ઉલટ સુલટ ભરપી, ઓહી અમૃત ગંગ હે. જેટલી બધી મહાપુરુષોની સમજણ તો તમે જુઓ, જેટલી બધી ચોખવટ. પણ કે અમે અહીંયા સાંભળવા જઈએ છીએ, અમને નથી મજા આવતી. ભવાયા આમ રમતા હોય તો આમ ગદાલી કરીને ધેર બેઠા હોય, એ મગન રાખજે, મગન રાખજે. હા, શું બળાવે છે? અને પાછા આરતી ઠેઠ થઈને થઈ બોલતા હોય, કેટલા હજારની આરતી પોકાડે, પણ હારી ઠેકાણે વાપરો ને. આપણે કઈ ભવાઈના પેટ ઉપર પાટું મારવાની વાત નથી હો, અવળું લેતા નહીં. અને આમાં તો લક્ષ્મી સાહેબ જેવા ભવાયા સંત થઈ ગયા છે. હા, સતારશા જેવા નાટકમાં નાટક કંપની ભજવતા ભજવતા સંત થઈ ગયા, એની વાત કરું છું. માણવા જેવું છે, અનુભવવા જેવું છે, સમય જતો રહે નહીં. રામરસ પીવો તો તૃષ્ણા તરત ટળે, એની વડે મુક્તિ તરત હોય. તમે પાણી પીવો એટલે તરસ ઘડીક રહીને એમ કહે છે હું ઘડીક રહીને તમારી તરસ મટાડીશ. સાચું બોલજો. પાણી પીવો ને તરત મટી જાય એ શું? પાણી પીવો ને તરત મરી જાય એ તરસ. એમ રામરસ પીવો તો તૃષ્ણા તરત ટળે. કોક દી અનુભવ કરો તો ખબર પડે ને.
આ લાઈટનો ઇલેક્ટ્રિકનો શોર્ટ જેવો છે, કોક દાડો અખતરો કરો આમ ખબર પડે. એ કરવું નથી. તમે અમારા હાથના જાપ જપો તો અમે સ્વર્ગમાં જઈએ. એટલે કોઈના હાથનો કોઈ ગળો ભોં ખાઈને મેળ પડે એવું નથી. આપ મુવા વિના સ્વર્ગે જવાય એવું નથી. આપણા હાથના કોક તલ ખાઈને આપણી ચીકાશ એમ નથી. આ તો જાતે કરવાનું છે. આ નિજ ભક્તિ કોક વિરલા જાણે. બાકી નવધામાં સબ દુઃખ કરત કમાય, અબ મન ચેતલે મેરા ભાઈ. ચેતી જા ભલામણા. હે તો ત્રીજી કડીમાં એવું મૂળદાસજી કહે છે કે 100 મણ અગ્નિ લખો કોરા કાગળ, એને લઈ રૂમાં અલ્પાય. અગ્નિ સ્થાને રૂ દાઝે નહીં, રતિ એક પાવકે જલી જાય. 100 મણ અગ્નિ, મોટો એક આપણે ધોળો કાગળ લઈ અને એમાં કદાચ આપણને પેન્ટિંગ કામ ફાવતું હોય અને હારો ભડકો આપણે દોરી અથવા લ્યો ને એનો ફોટો પડાવી લેમિનેશન કરાવી અને બધાની વચમાં એ મૂકી દે કે આ અગ્નિ ભડભડતો હોય એવો દેખાય છે, તો શું એ આપણને આમ ગરમી આપે? એનાથી ઠંડી ઉડે? અથવા એ કાગળમાં 100 મણ અગ્નિ લખી અને એનું પડીકું વાળીને 1000 મણ રૂનો ઢગલો હોય એમાં જઈને મૂક્યા હોય તો શું એ રૂ બળે? રૂ બળે નહીં, દાગે ના પડે. 100 મણ અગ્નિ લખો કોરા કાગળે, એને લઈ રૂમાં અલ્પાય, પણ અગ્નિ સ્થાને રૂ દાઝે નહીં, રતિ એક પાવકે જલી જાય. હાચુકલો અગ્નિમય મૂક્યા હો ને તો 1000 મણ શું પણ લાખો મણ રૂનો ઢગલો હોય ને તો ઘડીના 6ઠા ભાગમાં બાળીને ખાખ કરી નાખે. જેસલ બારવટિયાના લાખો મણના રૂના ઢગલા હતા ભલામણા. એક ચિનગારી આવી જઈ, તોરલબાએ એક બ્રહ્મ અગ્નિ બતાવી દીધી, તા તો પીર થઈને ઉભો રહ્યો. આપણે તો એટલા પાપ જોયા નથી, કર્યા નથી, પણ જોયા નથી ભલામણા. મહાપુરુષની સમજણ છે ને, દાદ આપો. ના કરવું હોય તો કઈ નહીં ભલામણા. ખોલ આમ એના શબ્દોનો તમે તોલ કરો ને તોય તમારું જીવન ઉજળું થઈ જશે. કેવી વાત કરી છે હે! પણ આ બધું સતે પિંડ જબ સન્મુખ દર્શા, 12 આંગુલ જબહી, બ્રહ્મચક્ષુ ભઈ બ્રહ્મ ગણશે, તો જલી વાસના તબહી. કેટલી બધી ચોખવટ છે. સમજાય? સમજાય તો ચોખ્ખી વાત છે. દ્વાદશી તમારો આ બેઠા હોય તાણે 12 આંગળ શ્વાસ ચાલે. દ્વાદશી સવારામ બાપા કે દૂર નથી વાલો, પણ સમજણ વિના બહાર ફરતો ઠાલો. પણ સૂક્ષ્મના સાથે તમે પીલો ને અમર પ્યાલો. આનું પાન કરવું હોય, પીવું હોય, તમારા શ્વાસ ઉશ્વાસની અંદર અમૃત ટપકી રહ્યું છે, એનું પાન કરો. તો આ એમ કીધું કે સતે પિંડ જબ સન્મુખ દર્શા. આ દેહ કરીને નક્કી કરજો, મરી ગયા પછી મુક્તિ થઈ કે ના મળી કોને ખબર. મરી ગયા પછી જે આવે ને એને સજા કહેવાય. આપણી વાંહે જે મરી ગયા પછી થાય ને એ આપણા હગા હાથે નથી કર્યું એટલે કુટુંબ પાસે કરાવો, આને સજા આપો. આને સજા કહેવાય. ભૂખ્યા થયા હો ને થોડીક, પણ આ ભૂખ ભાંગવા જેવી છો. હા, આની વચ્ચે પાછો ઓલું મળે છે આપણને. હા, આ હોય તો કોક આપણને કે ને કે લ્યો આલદાનું રહોડું મારો, હે ને ગપ્પા ઝાંપા આમ પગ ઉપર પગ સડાઈને બેઠા હોય, અહીંયા આવીને કે લ્યો આલદાનું રહોડું મારું. કોઈ ના કહો. બાકી આ વાત સત્ય છે. એટલે રતિ એક પાવકે જલી જાય. એક જ બ્રહ્મ અગ્નિ તમારા ઘટની અંદર છે ને શિયાળામાં કદાચ તમે આમ મોઢું પોળું કરો ને તો અંદરથી ધમાડો દેખાશે નીકળતો. મય અગ્નિ છે ભલામણા, પણ તમે આને ક્રોધમાં ઉપયોગ કર્યો છે. આ અગ્નિનો ક્રોધ અગ્નિ છે, તેજ હે, એનો અહીંયા ઉપયોગ કર્યો.
ભલા માણા આનો ઉપયોગ આ બાળવામાં કરવાનો હતો. સવારામ બાપાએ કીધું બ્રહ્મગ્નિથી બાળ્યા ગૌ હત્યાદિક પાપ. કયું? ગૌ હત્યાદિક. તમે ગાય મારી નાખી હોય તોય તમે છૂટી શકો, પણ આ બ્રહ્મગ્નિ હોય તો એની પારખ થાય તો. બ્રહ્મ એટલે તમારો આત્મા, એની ઓળખાણ થાય તો તમે મુક્ત થઈ શકશો. આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં ટળે. એટલે સવારામ બાપાએ કીધું કે બ્રહ્મગ્નિથી બાળ્યા ગૌ હત્યાદિક પાપ. આ કર્મ કાષ્ટને બાળવા સદગુરુએ દિયો હે જાપ. કર્મના ભારા થઈ ગયા છે ને જન્મો જન્મના, એ ભારા બાળવા માટે તમે શ્વાસે શ્વાસે સ્મરણ કરો. નહીં પુણ્ય કે નહીં પાપ, આ પૂર્ણાનંદ પ્રગટ ભયો. આ બિના મંત્ર કો જાપ. તમારા કોઈને સોપડીમાં જોવાનું નથી, જોવાનું છે આ શ્વાસની અંદર. જોઈ લે. પણ જ્યાં જોવાનું છે આપણે જોતા નથી. પડી છે અહીંયા ગોતે ને ગોતે શેટે શેટે. હવે છેલ્લી કડી કહી દઉં. બાપ બાપાના 5 મિનિટ બોલવા દેવાના, વધારે બોલવા દેવા નથી. કારણ કે આપણને બ્રહ્મગ્નિ પેટમાં છે. એટલે છેલ્લી કડીમાં કીધું સમજણ વિના સાધન શું. બાપ બાપાને કહીએ કાંઈ, કારણ કે એ આપણા ઘરના છે ને એ સહન કરે. બીજાને કહેવા જવાય ના કહેવાય. અને એ પોતે પાછા એવું કહે છે કે મારે બોલવું નથી એમ. છતાંય આપણો કંઈક ભાવ છે એટલે 5 મિનિટ એમનો આપણે લાભ લઈશું ને. હકીકત એમને ગુરુ પૂનમના દી આવવાનું હતું, પણ આજ તો હામા પગલે કે આજ હું આવું જ છું. મેં કીધું આવો. શેરના ભેળા હવા શેર કીધું હાલો. હા, એટલે એ આનંદ છે ને. કોણ આવવાનું કોણ કે આપણને? હે, સામેથી આવવાનું કોણ કે? થોડુંક વિચારજો. બહુ વિચારવા જેવી બાબત છે. કોકના ઘરે આપણને જવાનું ક્યારે થાય ભાવ, પ્રેમ ક્યારે થાય કે એનો ભાવ હોય તો. હા, ભાવે ભેટે ભૂદરો કભાવે સરે નહીં કામ. ભાવીના ભક્તિ કરે ને તો કોઈ દી રીઝે નહીં રામ. હા, એટલે છેલ્લી કડીમાં એમને કીધું કે સમજણ વિના આ સાધન શું કામનું. જ્યાં સુધી જીવપણું ના જાય, કહે મૂળદાસ સંત સમજ્યા ખરા કે ગુરુ વિના મુક્તિ ના થાય. છેલ્લી વાત આ રહી આ છે ભાઈ. આ પદ જોતું હોય મુક્તિ પદ, એ જ અમર પદ. ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, પણ આખર એ સંતના સંત. એમાં તમારામાં એ બેઠો સંત જ છે, પણ ઓળખતા નથી બિચારાને. આપણે આત્માના આંગણે આઈને એવડો બિચારો જોવો છે, ફડાકા મારી ગયો. આવેલા અભ્યાગતને ઓળખો. એવા પુરુષના કેવા કેવા યાધાણ કે જેના હૃદયમાં કોઈ દી કાળ વ્યાપ્યા નહીં. એ કોણ? કે એ તમારો આત્મા. આત્મામાં કોઈ દી કાળ પહોંચી શકવાનો નથી. કાળ એને ખાઈ શકતો નથી. કાળ એને પસારો કરી શકતો નથી. એ અમર છે, એટલે એને ઓળખવાનું કીધું છે. એને નક્કી કરી લેવાનું છે. અને આ નક્કી થઈ ગયું એને બધી સાધના સહજ થઈ ગઈ. સવારામ બાપા કે નથી યોગ સિદ્ધિની જરૂરી, મેં તો નામ સાહેબ કા નૂરી. જેને નામ નક્કી થઈ ગયું ને આત્મા નક્કી થઈ ગયો, સત્ય નક્કી થઈ ગયું, રામે નક્કી થઈ ગયો, રામો પીરે નક્કી થઈ ગયો, કૃષ્ણ નક્કી થઈ ગયો, અને કુળદેવી નક્કી થઈ ગઈ. બધું નક્કી એકમાં થઈ ગયું. કારણ કે ગુરુ દેવી, ગુરુ દેવતા, ગુરુ દેવન કા દેવ. ચેલા ગુણ જાણી લે ને હવે કરી લે સદગુરુની સેવ. બોલો સદગુરુ દેવ કી.